પાનું 557 ક્રમાંક 719 નડિયાદ આસોવદ દસમ શનિ 1952 આત્માર્થી મુનિ પથાભ્યાસી શ્રી લલ્લુજી તથા શ્રી દેવકણજી આદિ પ્રત્યે શ્રી સંબતીર્થ આત્માર્થી મુનિ પથાભ્યાસી મુનિપથ પથ અભ્યાસી એટલે મુનિ માર્ગના અભ્યાસી એવા શ્રી લલ્લુજી એટલે લઘુરાજ સ્વામી પ્રભુશ્રીજી તથા શ્રી દેવકણજી આદિ પ્રત્યેથી સ્તંભતીર્થ સ્તંભતીર્થ એટલે ખંભાત પત્ર પ્રાપ્ત થયું હતું શ્રી સદગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. કૃપાલે લખે છે સદગુરુદેવના અનુગ્રહથી એટલે એની કૃપાથી અત્ર સમાધિ છે. અમને જે આત્મસ્વસ્થતા છે તેનું કારણ સદગુરુ છે. જ્યારે ભગવાન મહાવીર હતા ત્યારે તે જ સતદેવ અને તે જ સદગુરુ હતા. પણ ભગવાન તીર્થંકરો જ્યારે નહીં હોય ત્યારે ગણધર ગૌતમાદિ એ બધા ગુરુસ્થાને કહેવાય છે. પણ ભગવાન જ્યારે હાજર હોય ત્યારે ગૌતમાદિ એમને કહે કે અમે ગુરુ છીએ, માટે અમે પહેલાં અને પછી સદગુરુ એમને કહે. ભગવાન તીર્થંકરો જ તે વખતે સદગુરુ છે અને તે જ પરમાત્મા સદદેવ છે. તેમ પરમ કૃપાલદેવ કહે કેમ કે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય છે. શ્રી સદગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. અમારી જે આત્મપરિણામની સ્વસ્થતા અને શ્રી તીર્થંકર સમાધિ કહે તેની કૃપા તે સદગુરુદેવની કૃપાથી અત્ર સમાધિ છે. એકાંતમાં અવગાહવાને અર્થે આત્મદીદ સિદ્ધિ શાસ્ત્ર આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે. એકાંતમાં એકાંત સ્થાનમાં રહી જ્યાં વિક્ષેપ ન હોય, જે મૂળ માર્ગમાં આપણે બોલ્યા કે કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે અને ઉપદેશ સદગુરુનો પામવો રે ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. સ્વચ્છંદ એટલે પોતાની બુદ્ધિને એક બાજુ મૂકી દઈ અને પ્રતિબંધ એટલે આત્મકલ્યાણ કરવામાં જે બાધક વિઘ્નરૂપ હોય એ બધા લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબરૂપ બંધન, દેહાભિમાનરૂપ બંધન અને સંકલ્પ વિકલ્પ રૂપ બંધન જેટલા ટાળી શકાય એટલા ટાળીને અને સંકલ્પ વિકલ્પ કે દેહાભિમાનને ટાળવા અર્થે ઘર કુટુંબનો મોહ મૂકી દઈ, લોક સંબંધીનો પરિચય તજી દઈ અને સત્પુરુષના વચનને એકાંતમાં રહીને વિચારવા, વાંચવા અને વિચારવા. એકાંતમાં અવગાહવાને અર્થે આત્મસિદ્ધિ શાસ્ત્ર આ જોડે મોકલ્યું છે. પ્રભુશ્રીને કૃપાલે લખે કે તમે બધા મુનિઓને પહેલાં તો પ્રભુશ્રીને જ કહે છે કે તમારે અવગાહવાને માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર આ પત્ર જોડે મોકલાવ્યું છે. અવગાહવું, અવગાહવું એટલે વિશેષ ઊંડું ચિંતવન કરવું. અસલ અવગાહનો અર્થ ડૂબકી થાય છે, ડૂબકી લગાવવી, તલસ્પર્શી જ્ઞાન મેળવવું. એ ભગવંતે શું કહ્યું તેને ઊંડાણમાં જવું, એકાગ્રતા સ્થિરતા કરી અને ભગવાનના ઉપદેશનો મર્મ રહસ્ય પામવાની જાણવાની કોશિશ કરવી અને તે મુખ્યત્વે વૈરાગ ઉપશમ હોય તો જ થાય છે. અનાસક્ત ભાવ, અલિપ્ત ભાવ સંસારના પદાર્થોમાં વિષયોમાં હોય તો જીવને વૈરાગ્ય આવે અને સાથે કશાયનું ઉપશમન હોય એટલે કે ઉપદેશ બોધ પરિણમેલો હોય તો જ આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવા ગ્રંથો વિશેષ ઉપયોગી થાય છે. પ્રભુશ્રી તો મુનિ પથાભ્યાસી છે, વૈરાગ ઉપશમ જેમાં જોયા છે એટલે કૃપાળુ દેવે એમને એક કોપી મોકલી છે. એક સૌભાગભાઈને, એક પ્રભુશ્રીને આત્મસિદ્ધિ લખ્યા પછી એક અંબાલાલ ભાઈને ને એક માણેકચંદ ઘેલાભાઈને. એ ચાર એમને યોગ્ય સમજ્યા એટલે ચારને જ આપી પહેલા. એટલે એકાંતમાં અવગાહવાને અર્થે એટલે ઊંડા ઉતરી વિચારવાને અર્થે જેમ કૃપાલદેવે કહ્યું કે અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારમાં કરી મતાંતર ત્યાગ, મતાંતરનો ત્યાગ કરી એટલે કે મતાગ્રહાદિથી રહિત થઈ અને એકાંતમાં જે સદગુરુએ આત્મશુદ્ધિ અર્થે અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારમાં કરી મતાંતર ત્યાગ
જેમાં આત્મ સંબંધીનું જ્ઞાન મળે એવા ગ્રંથોને વૈરાગક્ષમ પામીને અવઘાવવું, ઊંડા ઉતરીને વિચારવું, તો એમાંથી આપણને તત્વ પ્રાપ્ત થાય, એનું રહસ્ય સમજાય. એકાંતમાં અવગાવવાને અર્થે આત્મસિદ્ધિ શાસ્ત્ર આ જોડે મોકલ્યું છે, તે હાલ શ્રી લલ્લુજીએ અવગાવવા યોગ્ય છે. હાલ એકલા પ્રભુશ્રીને લખ્યું કે તમે ઊંડા ઉતરીને ગ્રંથનો વિચાર કરજો. હવે આગળ કે છે, જીનાગમ વિચારવાણી જીન આગમ. જીન આગમ આખી દ્વાદશાંગી છે. એમાં પહેલું આચારાંગ, બીજું સુઈગણાંગ, ત્રીજું ઠાણાંગ, ચોથું સમવયાંગ, પાંચમું ભગવતી સૂત્ર, ભગવતી આરાધના જુદું છે વગેરે. આખી દ્વાદશાંગી જેનું 12મો અંક તો નિષેધ ગયેલું છે, તે બધા જાણે કે વિચારવાની તમારી જો ભાવના હોય, જીનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકણજીને ઈચ્છા હોય તો આચારાંગ, સુઈગડાંગ, 10 વૈકાલિક, ઉત્તરાધ્યન અને પ્રશ્ન વ્યાકરણ વિચારવા યોગ્ય છે. પહેલું સૂત્ર આચારાંગ છે. આચાર સંબંધી મુનિઓના આચારની જેમાં વાતો છે એ વિચારવા યોગ્ય છે. સુઈગડાંગ વૈરાગનો ગ્રંથ છે, એ ઉપાસવા યોગ્ય છે. 10 વૈકાલિક પણ સ્વયં ભવાચાર્યે પોતાના બ્રાહ્મણ પુત્ર મનક માટે લખેલો, કેમ કે એનું આયુષ્ય 6 મહિનાનું જ હતું. 10 વૈકાલિક સૂત્ર કેવી રીતે રચાયું? તો કે સ્વયં ભવાચાર્ય બ્રાહ્મણ હતા, પછી જૈન ધર્મી બન્યા. હવે એમનો પુત્ર મોટો થયો એટલે પિતા ક્યાં છે વગેરે વાત જાણવાથી કે ફલાણા ઠેકાણે છે તો એની શોધમાં નીકળે છે. જ્યાં આવે છે ત્યાં કે આ આચાર્ય કોણ? ત્યારે જ્યારે આચાર્ય મળ્યા એમના પિતા, ત્યારે એમને કહ્યું કે હું જ તારો પિતા છું, કે તું અહીંયા રહે. અને એને વૈરાગનો ઉપદેશ આપ્યો. તેથી વૈરાગવાન થયો, દીક્ષા લીધી. પણ કોઈ બીજા પોતાના જે શિષ્યો મુનિઓ હતા એને એમને કહ્યું કે આ મારો પુત્ર છે, તો એની સેવા કરે, એની સંભાળ વિશેષ રાખે, તો એ શિથિલ આચારમાં બની જાય. એટલે એ બાળક 8 કે 9 વર્ષનો હતો, એ કેમ સમજી શકે? એના માટે આ 10 વૈકાલિક ગ્રંથ મુનિઓના આચાર સરળતાથી એમાં ઉપદેશ્યા છે. કેમ કે એ ગુરુ ભગવંતે એમ જાણ્યું કે આ મનકનું આયુષ્ય 6 મહિનાનું જ છે. હવે 6 મહિનામાં શું સમજશે અને કેમ આત્મહિત કરી જાય? એટલે એણે આ સંક્ષેપમાં 10 વૈકાલિક સૂત્ર લખી અને એને બરોબર સમજાવ્યું. એ પણ 6 મહિનાની અંદર પોતાના આત્માનું હિત કરી ગયો, સમાધિમણ કરી ગયા. ત્યાર પછી આચાર્યના આંખમાંથી અંતે આંસુ આવે છે. ત્યારે મુનિઓ પૂછે કે કેમ આપ? તો કે આ જે મેં ઈચ્છા કરેલી કે આ 6 મહિનામાં શું કરશે, પણ ખરેખર એ પોતાનું આત્મહિત કરી ગયો, માટે હર્ષના મને આંસુ આવ્યા છે. પછી આ કોણ હતો વગેરે બધી વાત નીકળી. ત્યારે ખબર પડી કે આ અમારો સાંસારિક પુત્ર હતો. તો કે આપે પહેલાં કોઈ દિવસ કહ્યું નહીં? તો એમાં કોઈ લાભ નહોતો, લાભ નહીં દીઠો માટે કહ્યું નહોતું, પણ એનું એ કામ કરી ગયો. તેથી કરીને એમને ઘણો આનંદ થયો. એ 10 વૈકાલિક સૂત્ર પણ મુનિઓ માટે પરમ આધાર છે. ટૂંકામાં બધા આચાર બતાવે છે. એમ આચારાંગ, સુઈગડાંગ, 10 વૈકાલિક અને ઉત્તરાધ્યન સૂત્ર એ ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ છે. છેલ્લી દેશના જે લગાતાર ચાલી છે તે આખું ઉત્તરાધ્યન સૂત્ર બની ગયું. એમાં ભગવંતોએ તત્વસ્તુ તત્વને સમજાવવા માટે દ્રષ્ટાંતો ખૂબ આપ્યા છે. એક વાતની પુષ્ટિ અર્થે એક દ્રષ્ટાંત, એવો જે સરળતાવાળો ગ્રંથ દ્રષ્ટાંત સંયુક્ત તે ઉત્તરાધ્યન સૂત્ર છે. ત્યારે કે એ વાંચજો. અને પ્રશ્ન વ્યાકરણ, એમાં અનેક પ્રશ્નો વગેરે છે, એ ગ્રંથ પણ વિચારવા યોગ્ય છે. જીનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકણજીને ઈચ્છા હોય તો આચારાંગ, સુઈગડાંગ, 10 વૈકાલિક, ઉત્તરાધ્યન પ્રશ્ન વ્યાકરણ વિચારવા યોગ્ય છે. આમ કૃપાળુદેવે પણ 20 શાસ્ત્રોના નામ લખ્યા છે, જેમાં એક સિવાય બધા દિગંબરી ગ્રંથો છે. કૃપાળુદેવ દિગંબર શ્વેતાંબરનો કોઈ ભેદ નથી. અહીંયા શ્વેતાંબરના લખ્યા, ત્યાં દિગંબરના લખ્યા. જેને આત્મહિત કરવું હોય તેને માટે આ બધા ઉપયોગી છે. આચારાંગ, સુઈગડાંગ, 10 વૈકાલિક, ઉત્તરાધ્યન પ્રશ્ન વ્યાકરણ વિચારવા યોગ્ય છે. હવે આત્મસિદ્ધિ શાસ્ત્ર જે આ પત્ર સાથે મોકલ્યું એના વિશે લખે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી દેવકણજીએ આગળ ઉપર અવગાહું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે. દેવકણજીને
જોઈએ તેવી કૃપાળુ દેવ પ્રત્યે અખંડ શ્રદ્ધા નથી, જેવી જોઈએ તેવી. અને કે હું તો આ બધા શાસ્ત્રો જાણું છું, વાંચેલા છે મને, તો એથી શ્રીમદ વિશે શું કહેવાના છે? એવો જ્યાં ભાવ હોવાથી એમના માટે ના પાડી કે એકલા પ્રભુશ્રીજી તમારે શાસ્ત્ર અવગાવું દેવકણજીને આગળ ઉપર ભવિષ્યમાં. આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી દેવકણજીએ આગળ પર અવગાહું વધારે હિતકારી જાણી. હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે, માત્ર પ્રભુશ્રી માટે લખ્યું. તો પણ જો શ્રી દેવકર્ણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે, માનો કે દેવકર્ણજી એમ કહે કે મને પણ આ વાંચવા મળે તો ઠીક, અથવા હું પણ અવગાહું ઊંડાણથી તમારી સાથે, તો કહે છે કે પહેલાં એમને આટલું પૂછો કે એટલો તમારા હૃદયમાં દૃઢ નિશ્ચય છે કૃપાલદેવ પ્રત્યે, તો બાદ નહીં તો નહીં. તો પણ જો શ્રી દેવકર્ણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ. અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્ન ભાવ રહિત લોક સંબંધી બીજા પ્રકારની સર્વકલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાવવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. આટલું પહેલાં નક્કી કરાવ્યું કે એટલી તૈયારી એમની છે. હોય તો પ્રભુશ્રીને લખ્યું કે તમારી સાથે પણ વિચારે તો બાદ નહીં. શું શું નિશ્ચય જોઈએ દેવકર્ણજીના મનમાં? તો કે તો પણ જો શ્રી દેવકર્ણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે આ ગ્રંથ અવગાવવાની, તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય પહેલાં એમના આત્મામાં છે કે મારા ઉપર સત્પુરુષ જેવો કોઈએ બીજાએ પરમ ઉપકાર, એવો ઉત્કૃષ્ટ ઉપકાર કર્યો જ નથી એવો ભાવ હૃદયમાં એમને છે. જો પુરુષ પ્રતીતિ નથી, જે પુરુષ કે છે તમને બોધ આપે એના પ્રત્યે તમને શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, તો પછી એનું કહેલું વાંચવાનું કોઈ અર્થ નથી. અને ઉડતું સામાન્યપણું થઈ જશે કે એ તો મેં વાંચી લીધું, એમાં કંઈ નથી. તમને કહેનાર પુરુષ કોણ છે, એની અદ્ભુત આત્મદશા પ્રત્યે કંઈક તમને શ્રદ્ધા છે તો તમને લાભ થશે. એટલે કે છે તેમની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો, આ પ્રત્યક્ષ સત્પુરુષ છે કૃપાલદેવ, પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. તમે પછી શાસ્ત્રોનો અભિનિવેશ આગ્રહ રાખી ફલાણા શાસ્ત્રમાં એમ કહ્યું ને એમાં એમ કહ્યું, એવું જો મહાત્મ્ય તમારા હૃદયમાં વિશેષ રહેતું હોય તો પછી આ ગ્રંથથી તમને વિશેષ લાભ નહીં થાય. એમ પ્રત્યક્ષ સત્પુરુષ એ પરોક્ષ મહાન થઈ ગયા આચાર્યો, પણ વર્તમાનમાં મને કોણ કહેવા આવે કે મારી ભૂલ શું છે? એ તો વર્તમાનમાં વિદ્યમાન સત્પુરુષ મારા દોષને જણાવી કઢાવી શકે. જેમ કૃપાલદેવે કહ્યું, દૂરનો ક્ષીર સમુદ્ર આખો દૂધનો ભરેલો, પણ ક્યાં? તો લાખો ગાઉ દૂર. અને મને તરસ અહીંયા લાગી, મારી આ તરસ કોણ મટાડે? તો કે પ્રત્યક્ષ વિદ્યમાન પુરુષ કોઈ એક શીતળ જળનો ગ્લાસ લાવીને આપે તો મારી તૃષા મટે. તેમ સત્પુરુષ વર્તમાનમાં મને આ જે દશામાં છું એથી મને આગળ વધારે તે હિતકારી છે. વર્તમાનમાં મોટા એ મોટા જ છે, એનો ક્યાં ના છે? જેમ કે તીર્થંકરો થઈ ગયા, સર્વજ્ઞ પુરુષો એ કંઈ થઈ જ ગયા છે, એમાં ક્યાં ના છે? કોઈને ક્યાં ના કહેવાની છે? પણ મને વર્તમાનમાં તો આ ઉપકારી છે. જેમ કે પ્રથમ નમો ગુરુરાજને કે જેણે આપ્યું જ્ઞાન, તેને વીરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન. વર્તમાનમાં મને આત્મ સ્વરૂપ કે છ પદની શ્રદ્ધા કરાવી, દેવગુરુ ધર્મનું મહાત્મ્ય સમજાવી મને વિશેષ ઉપકાર કરનાર તો સત્પુરુષ છે.
માટે અહીંયા કે છે એવો ભાવ એમના હૃદયમાં છે. વિશેષ આકાંક્ષા એમને જો અવગારવાની રહે દેવકણજીને, તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, પહેલાં એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને જો એ નિશ્ચયને અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ એ અખંડ નિશ્ચયને છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ. છે એમની તૈયારી એટલી. ભવિષ્યમાં પણ હું જો એથી વિપરીત વર્તું, જે અખંડ નિશ્ચય મેં પહેલાં કરેલો અને પછી એને મૂકી દઉં, તો મેં આત્માર્થ જ ત્યાગ્યો, પાછો મતાર્થી બની ગયો કે આત્માર્થ ચૂકી ગયો, અને ખરો ઉપકાર જેના પ્રત્યે મને કર્યો એવા પુરુષના ઉપકારને ઓળવવાનો જ મેં દોષ કર્યો, એટલે કૃતજ્ઞ બની ગયો એવો એમના હૃદયમાં ભાવ છે, તૈયારી છે એટલી. એવું હોય તો જ અવગાહવામાં એનો લાભ છે. એના વિશે એક પત્રમાં કૃપાલદેવે કહ્યું છે, 330 પાન ઉપર જણાવે છે, પત્રાંક 373, એમાં કૃપાલદેવે કહ્યું, આ ધારસીભાઈ નવલચંદભાઈ એ પણ ખૂબ શાસ્ત્રાભ્યાસી હતા, ન્યાયાધીશ જજ, હા કર્મગ્રંથના અભ્યાસી ન્યાયાધીશ હતા, જજ હતા મોટા. તેમણે પણ પહેલાં આવી રીતે નિશ્ચય કરાવે છે કૃપાલદેવ કે તમારી એટલી તૈયારી છે તો કંઈ અમે કહેવાને માટે કંઈક પ્રયત્ન કરીએ. અમારા પ્રત્યે જો શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય તો શા માટે અમારે સમય બગાડવો. તેમ અહીંયા વાત કરી દેવકણજી માટે આ પત્રમાં, જ્યારે ત્યાં વાત કરે છે ધારસીભાઈ માટે. ધારસીભાઈ નવલચંદભાઈ લખે છે, બે એક વકીલ છે નવલચંદભાઈ અને ધારસીભાઈ જજ છે. તેમને લખે છે, ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્રે સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું તે પ્રબળપણે માનશો. કૃપાલદેવ કહે છે કે ધ્યાન કરું કે જપ કરું કે તપ કરું કે કોઈ ક્રિયા કરું, એમ સ્વમતી કલ્પનાએ જીવે અનંતકાળથી અનંત વાર કર્યું છે, તેથી હજુ સુધી સિદ્ધિ થઈ નથી. અનંતકાળથી જીવ નિચ્છંદે ચાલી, છંદે એટલે સ્વઈચ્છાએ, સ્વમતી કલ્પનાએ, અનંતકાળથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાનીની આજ્ઞાનો ઉપાસક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે, એવી જે માર્ગની સ્થિતિ છે. સ્વચ્છંદે જ આપણે અનંતકાળથી અનંતવાર જેની દીક્ષા વગેરે લીધી, બધી ફોક ગઈ. તેમ કે છે હું ધ્યાન કરું તો કલ્યાણ થાય, કે જપ કરું કે તપ કરું, એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હોય છે. ગમે તે જપ તપ ક્રિયા કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે કે જગતની વિસ્મૃતિ કરીને સતના ચરણમાં રહેવું. તેથી તમે જપ તપ ધ્યાન ક્રિયા માત્ર સર્વ થકી કૃપાલ કે અમે કોઈ વાક્ય તમને જણાવીએ તો તે પરમ ફળનું કારણ ધારતા હો તો, એટલે પરમ ઉત્કૃષ્ટ લાભનું કારણ અમારું વચન તમે ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, નક્કી ઉપરથી નહીં અંતરથી દ્રઢતાપૂર્વક ધારતા હો તો, પાછળથી એટલે ભવિષ્યમાં તમારી બુદ્ધિ જે શાસ્ત્ર અભ્યાસવાળી છે એનો અભિનિવેશ નહીં થઈ જાય, આગ્રહ. તેમ પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા, કે લોકો તો એમ કે છે, અથવા શાસ્ત્ર સંજ્ઞા, શાસ્ત્રોમાં તો એમ કહ્યું છે. બધા શાસ્ત્રો કોણે જાણ્યા છે અને કઈ અપેક્ષાએ કયા ઠેકાણે કઈ વાત કરેલી, એવું સ્યાદવાદ
તત્વ એ સમજવું એ તો સમુદ્ર ઓળંગવા બરાબર છે. સાધુવાદને યથાર્થ સમજવો, બધે ઠેકાણે યથાર્થ સંપૂર્ણપણે અપેક્ષાનો ભાવ સમજવો એ અતિ દુષ્કર છે. પછી પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા કે શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, અથવા જાય તો તે ભ્રાંતિ વડે ગઈ મતી, પછી બીજે પહોંચી જાય ભલાણા શાસ્ત્રોમાં તો એમ કહ્યું, તો કે અરે મારી ભ્રાંતિ થઈ, આ કહેનાર તો સત્પુરુષ છે, અનુભવીને કહે છે, તો એ વધારે યોગ્ય છે, વધારે સ્પષ્ટ કરે છે, અનુભવીને કહે છે. એમ બુદ્ધિ જો શાસ્ત્રમાં પછી ગઈ તો એમ ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હોત. ખૂબ ખૂબ ધીરજ રાખી અને અમારું શું કહેવું છે વિચારવા ધારતા હોત તો લખવાની ઈચ્છા થાય છે, તો કંઈક અમે લખીએ. હજી આથી વિશેષપણે નિશ્ચય વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે. હજુ અમારે તો વધારે નિશ્ચય કરાવવો છે તો જ અમે લખીશું. પણ તથાપિ તો પણ ચિત્ત અવકાશ રૂપે વર્તું નથી, એટલે જે લખ્યું તે પ્રબળપણે માનશું. અમને વધારે ચિત્ત અમારું અવકાશ નથી વિશેષ લખવાને માટે અમે એટલું લખ્યું છે તે પણ વિશેષ માનજો. એવી તમારી સંપૂર્ણ તૈયારી હોય તો જ અમારે લખવાની ઈચ્છા થાય. કે ધાકડે ધાકડ માન્ય કરવાની તમારી ભાવના હોય તો અમે લખીએ, એ તો એમને ક્યાં નવરાશ છે. આ તો પોતાના આત્મકલ્યાણ કરતાં બીજાનું ભલું થતું હોય એમ જાણે તો કંઈક લખે, અને એ સમય કાઢીને તમારે એની આજ્ઞા ઉપાસવી જ નથી, એ કાયમ કરવું જ નથી, તો પછી શું કામ વાત કરવી. માટે અહીંયા પ્રભુશ્રીને લખે છે, તો પણ જો દેવકણજી વિશેષ આકાંક્ષા દેવકણજીની બી આત્મસિદ્ધિ વિચારવાની હોય તો પ્રત્યેક સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો. જો ભવિષ્યમાં છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો એમ માનીશ, એમ જો માનતા હોય તો. અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ કે ખરા ઉપકારીએ મને આત્મસિદ્ધિ આપી, આત્માની પ્રાપ્તિ કેમ થાય એવી દ્રષ્ટિ કરાવી, એ તરફ બી એ એમનો મારા પર મહાન ઉપકાર છે એમ તમે ધારતા હો તો. અને ખરા ઉપકારીને નહીં તો એના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ. અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે. એમના હૃદયમાં એવો ભાવ છે કે હંમેશા જીવે સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવું, એ કે એમ જ કરવું, એમાં જ આપણું કલ્યાણ છે, એમ એમના હૃદયમાં ભાવ છે. સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ મારું કલ્યાણ છે એવો ભિન્ન ભાવ રહિત, એટલે બીજા ભાવથી રહિત, લોક સંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, લોકો ગમે તેમ કહેતા હોય એ સંબંધી બધા પ્રકારની કલ્પના મૂકી દઈને નિશ્ચય વર્તાવીને, એવું પહેલાં નિશ્ચય એમની પાસે કરાવીને શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. એટલી બધી તૈયારી અંતરથી એમની જો હોય તો ભલે ને હમણાં જ પ્રભુશ્રીની હાજરીમાં પણ એ આત્મસિદ્ધિ ગ્રંથ વિચારી શકે છે, પણ લલ્લુજી મુનિના સહચારીપણામાં, એકલા નહીં. કેમ કે એમને કંઈ શંકા પડે પૂછે તો એનું સમાધાન કરે. શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એટલે એમની સાથે એ ગ્રંથ એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. ઘણી શંકાઓનું સમાધાન એ આત્મસિદ્ધિ શાસ્ત્ર વડે થવા યોગ્ય છે. ફરી હવે અહીંયા કહે છે કે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને તે જે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. બીજા સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો, સત્પુરુષ જેમ કહે તેમ કરવાનો, એની આજ્ઞામાં જ વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે કે આજ્ઞામાં જ મારું કલ્યાણ છે,
સ્વચ્છંદે વર્તવાથી અનંતકાળ રજળ્યો. માટે એવો નિશ્ચય જેને છે આજ્ઞામાં વર્તવાનો અને જે તે નિશ્ચયને આરાધે છે, તે પ્રમાણે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. જ્ઞાની પુરુષના બોધના આધારે વર્તવાનો, એની આજ્ઞાએ વર્તવાનો, જેનામાં દ્રઢ નિશ્ચય છે તેના જ હૃદયમાં સમ્યક જ્ઞાન પરિણામ પામે. નહીં તો સ્વચ્છંદે પોતાની મરજી પ્રમાણે વર્તે, તેથી સમ્યક જ્ઞાન પરિણમે નહીં. મિથ્યા જ્ઞાન અનાદિ છે એ જ એનું એ જ આગળ વધે, એમ જ ઉમેરો થાય. માટે જેને નિશ્ચય હૃદયમાં વર્તે છે ને નિશ્ચયને જે આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે, સમ્યક રીતે પરિણમે છે. એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષ્યમાં રાખવાય છે. જે આત્માર્થી છે, આત્મકલ્યાણનો ઈચ્છુક છે, તેને તો આ વાત હંમેશા લક્ષ્યમાં રાખવા યોગ્ય છે કે મારું કલ્યાણ નાની પુરુષની આજ્ઞા ઉઠાવવામાં જ છે. આખા યમ નિયમો બધું એ જ બતાવ્યું. યમ અનિયમ સંયમ આપ કયો, આ પેઢે સ્વચ્છંદે કર્યા બધા. અનંતવાર યમ એટલે આજીવન વ્રત, નિયમ એટલે અમુક સમયના વ્રત લીધા, સંયમ દીક્ષા લીધી અનંતવાર, પણ આપ કયો કાં કુગુરુ આશ્રય કર્યા. માટે અનંતકાલથી સાધન બહાર અનંત કિયો, તદપી કછું હાથ હજુ ન पर्यो. अब क्यों न विचार है मन से, कछु और रहा उन साधन से. પણ બિન સદગુરુ કોઈને ભેદ લે. મુખ આગળ હે કહ બાત કહે, તારી પાસે છે તું જ પરમાત્મા છું, પણ કોઈ સદગુરુ વગર એનો ભેદ, રહસ્ય અથવા વાસ્તવિક માર્ગ પ્રાપ્તિ ન થાય. તેમ એ કે છે કે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. તેના જ હૃદયમાં એ જ્ઞાન સમ્યક રૂપે પરિણમે. એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષ્યમાં રાખવાય છે. આત્માર્થ જીવ જે હોય તેને તો કે આ વાત અવશ્ય લક્ષ્યમાં રાખવી જોઈએ કે આજ્ઞા વગર કલ્યાણ નથી. એટલે ભગવાન મહાવીરનું વચન આણાએ ધમ્મો આણાએ તવ્વો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. એના વિશે કૃપાલદેવ કે છે 637 પાન ઉપર જણાવે છે કે પત્રાંગ 885માં કહ્યું, ઘણા શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતા પણ જો જ્ઞાની પુરુષોની એક એક આજ્ઞાજી ઉપાસે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. ઘણા શાસ્ત્રો વાંચે, ઘણા વાક્યોના અભ્યાસ કરે, તે કરતાં પણ જ્ઞાની પુરુષોની એક એક આજ્ઞાજી ઉપાસે, દ્રઢ મનથી, દ્રઢ શ્રદ્ધાનથી, દ્રઢ નિશ્ચયથી એક એક આજ્ઞાજી ઉપાસે તો ઘણા શાસ્ત્રોનું ફળ એને સહજમાં પ્રાપ્ત થઈ જાય. ઘણા શાસ્ત્રો વાંચે, જે પ્રાપ્તિ ન પણ થાય, કદાચ અહંકાર પણ આવી જાય સ્વચ્છંદે, પણ ટૂંકી એક બે આજ્ઞાઓ પણ જે જીવ આરાધશે, જેમ સૈનિક મહારાજે પૂર્વ ભમા ભીલના ભમા આરાધી, એક જ આજ્ઞા કાગડાનું માંસ ન ખાવું, નહીં ખાવું, નહીં જ ખાવું, મરી ગયો પણ ન ખાધું, તો ઠેઠ ત્યાં સુધી આગળ વધ્યો, તીર્થંકર થશે આવતી 24મીમાં પહેલાં. એમ દ્રઢતાપૂર્વક એક પણ આજ્ઞા જીવ આરાધે તો એ ઠેઠ મુક્તિનું કારણ બને છે. જેમ કે આપણા માટે કૃપાલદેવે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, તો પરમગુરુ પંચ પરમેષ્ઠી સહજ આત્મ સ્વરૂપ છે, તું પણ એવો છો, એનું ધ્યાન કરી નિરંતર ને પોતાના આત્મ સ્વરૂપને દ્રઢ કરે, દેહાદિને પોતાના ન માને, તો એ કાલાંતરે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. કેમ કે આજ્ઞા આપનાર સત્પુરુષ છે, એને જે એનું જે શબ્દ બ્રહ્મ છે, આ એનું રટના ભાવપૂર્વક દ્રઢતાથી મરણની છેલ્લી ઘડી સુધી કરે તો નિરંત પાછો તેને બીજા ભૌમય સત્પુરુષનો યોગ થઈ આગળ ચાલીને 2-5 ભૌમો નિવડો આવી જાય, સહજ સ્વરૂપમાં સ્થિતિ થઈ જાય. પણ દ્રઢતાથી પાળે તો. કેમ કે કૃપાલદેવ ફરી 696 પેજ ઉપર જણાવ્યું છે કે જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે, માટે તેમાં ન્યૂનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં.
કે કૃપાલ આ 3 પાઠ એક માળા જ કરવા કહ્યું, માળાનો એક શબ્દ આટલો આરાધવાથી મારું કેમ કલ્યાણ થશે? તું ધડતાપૂર્વક નિષદીન એમાં રહેતો ખરો? જો એમ કે એવા વિકલ્પો નહીં કરા, ન્યૂન છે કે અધિક. જેમ કોઈ વૈદ કે ડાક્ટર 1 ગોળી આપે, કોઈ 12 ગોળી આપે, 12 જાતની દવા, અને કોઈ એમ પણ કહે કે જા તારે દવાની જરૂર નથી, પથ્ય પાલન કરજે. જેવી જેવી જીવનો રોગ તેવી દવા. તેમ નાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે, માટે તેમાં ન્યૂનાધિક, ન્યૂન કે અધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં. નાની કહે છે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છંદ મટે. મને તો જે ગુરુએ તેમ કહ્યું તે મારા દઉં. આપણે ડાક્ટર જે દવા આપે તેમ કહેતા નથી કે તમે મને તો શું એક જ આ લખી આપી, એથી શું થાય 1 ગોળીથી? જો આ બાજુમાં મારી સાથે આવેલા અને તમે જુઓ પ્રિસ્ક્રિપ્શન કેટલું લાંબુ, 12 ગોળીઓ લખી, મને તો 1 જ આપી. મને કંઈ વધારે આપો તો એમ નથી કહેતા કે ભાઈ એ જાણે હવે આ મારું શું છે રોગ. તેમ અહીંયા નાની આપણને જે કહે તે કરવામાં આપણું હિત છે, એમાં નાના મોટાની કંઈ કલ્પના કરવી નહીં. કેમ કે સતની ચિનગારી પણ બસ છે. અગ્નિનો તણખો એ કેટલો નાનો હોય, આપણે ગેસ સળગાવીએ લાઇટરથી એક જ તણખો નીકળે અગ્નિનો, પણ આખા વિશ્વને બાળી શકે એની તાકાત છે. જો એને આગળ એકબીજા તો એને કનેક્શન મળ્યા કરે, માનો કે આ સળગી ગયું, એના પાસે બીજું એવું ઝાડ કે કંઈ બી સાધન મળી એ સળગતા બધાને સળગાવી શકે. તેમ આપણે જો પુરુષાર્થ કરીએ, સ્વરૂપ ધ્યાનને ન છોડીએ કે હું તો સહજ આત્મ સ્વરૂપ છું, દેહ નથી, તો એ જરૂર એને સ્વરૂપની સિદ્ધિ આપે, પણ કરે જ નહીં તો ક્યાંથી આપે? એમ નાના મોટાની કલ્પના કર્યા વગર આરાધન કરે જ જવું. આ જ યથાર્થ જ્ઞાની છે, માટે તે કહે તે પ્રમાણે વર્તવું, બીજી કોઈ કલ્પના કરવી નહીં. લાગે કે આ સત્પુરુષ છે તો પછી એના કયા પ્રમાણે વર્તે જ જવું, પછી બીજી કલ્પનાઓ કરવી નહીં. જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિઓ ઉગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતા ઘણા ગુણો પ્રગટે. એક વરસાદ વરસે ત્યારે હજારો જાતની વનસ્પતિઓ ફૂટી નીકળે. વરસાદ તો એક જ વરસ્યો. તેમ એક આજ્ઞા જ્ઞાનીની આરાધતા હજારો ગુણો પ્રગટે. જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય અને બરાબર તપાસ્યું છે કે આ સત્પુરુષ છે, આની દશા ખરેખરી આત્મદશા છે, તેમ એમનાથી કલ્યાણ થશે જ. અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે જીવ પ્રવર્તે તો ઘણા જ દોષ વિક્ષેપ મટી જાય. આપણને પ્રભુ શ્રી કૃપાલને બતાવ્યા, આ દ્રઢ શ્રદ્ધાથી અને આજ્ઞા આરાધન કરીએ જ જઈએ તો આપણા દોષો લાંબે ગાળે જવાના જ છે. કેમ કલ્યાણ એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે તો ઘણા જ દોષ વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુએ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સબળું જ થાય. કેમ કે એની આજ્ઞા પ્રમાણે વર્તો હોય તો. એમ સત્સંગ સત્પુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે. સત્સંગનો યોગ થાય, સત્પુરુષનો યોગ એ પરમ સત્સંગ છે, એનો યોગ થાય ને એની આજ્ઞા આરાધે તો અનંત ગુણ પ્રગટે, પોતે ગુણનો ભંડાર બની જાય. જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ અને સત્પુરુષ વિના ત્રણેય કાળને વિશે કલ્યાણ થાય જ નહીં. સત્સંગ અને સત્પુરુષનો યોગ જો ન મેળવે તો કૃપાલ કે ત્રણેય કાળમાં કલ્યાણ નહીં થાય. બાહ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી, આત્માની વિભાવ દશા સ્વભાવ દશા ઓળખવી. બહારનો વેશ સાધુનો તો જ્ઞાની, વેશની તો અજ્ઞાની, એ બધી ભ્રાંતિ ભૂલી જવી, પણ ગુણો તરફ દ્રષ્ટિ રાખવી. બાહ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ વસ્ત્રાદિની ભ્રાંતિ ભૂલી જવી, આત્માની વિભાવ દશા સ્વભાવ દશા ઓળખવી. એટલે જેને આપણે ગુરુ માનીએ તેની અંદરની વૃત્તિઓ કેવી છે એ તપાસવું. અંતરાત્મ શુદ્ધિ એની કેવી? એ આત્મા જો પવિત્ર છે, નિર્મળ છે, ગુણવાન છે, ગુણનો ભંડાર છે તો આપણને ગુણ પ્રગટાવી શકે. બાકી વેશ શું કરે? વેશ પહેર્યા જો સિદ્ધિ થાય તો ભાંડ ભવૈયા મોક્ષે જાય. વેશમાં આત્મજ્ઞાન નથી, આત્મજ્ઞાન તો આત્મામાં છે. વેશ તો એને
એક આધાર છે અને ધ્યાનમાં રહે કે હું મુનિ છું તો મારે કોઈ બીજી પ્રવૃત્તિ મન વચન કાયાથી ભગવાન વિરુદ્ધ થાય નહીં, કેમ કે મેં વ્રતો લીધા એને ભાનમાં આવે એના માટે છે. જેમ કે પોલીસ ચોકીદાર વેશ પહેરે એને ધ્યાનમાં રહે કે હું તો હમણાં ડ્યુટી ઉપર છું, મારે શું શું કામ કરવાના એનો ખ્યાલ રહે એના માટે છે. પણ તે રીતે વેશ પહેરીને વર્તે નહીં તો એ મુનિપણો એનું આત્મજ્ઞાન પ્રગટાવવા કે વધારવામાં સહાયક ન થાય. લક્ષ્ય હોય તો થાય. તેમ કે છે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. 803 પેજ ઉપર ફરી કૃપાલદેવ એક જણાવે છે, એમાં કે છે જે પુરુષ સદગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે તે જીવ સહજ માત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે. જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય, એમ સાચા સદગુરુ કોણ કહેવા, એમના ગુણો શું એ કંઈ વિચાર કરે નહીં એમના ગુણોનો, અને પોતાની કલ્પનાના આશ્રય વર્તે, એવા જ્ઞાની પુરુષને શોધી અને એની આજ્ઞાએ ન વર્તતા પોતાની મતિ કલ્પનાના આધારે કોઈને જ્ઞાની પુરુષ માનીને વર્તે. જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રય વર્તે, આ જ્ઞાની માની લીધું, જેને ઠીક લાગે આપણી મતિ જેમ કહે આ જ્ઞાની પુરુષ, અને એને ચોંટી પડે વળગી પડે અને પોતાની કલ્પનાએ તેને ગુરુ માને તો કે છે તે જીવ સહજમાં આત્મ ભવ વૃદ્ધિ ઉત્પન્ન કરે છે. તે જીવ સહજમાં સંસાર વૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે. જેમ કોઈને જીવન જીવવું હોય, વધારવું હોય, પૌષ્ટિક જેમ વસ્તુઓ લે કે હું બળવાન થાઉં ને વધારે મારું જીવન ટકે, અને પીતો હોય ઝેર તો એ તો મરી જવાનો ધંધો છે. તારે જીવન પુષ્ટિ કરવી છે ને પીએ છે ઝેર. તેમ તારે મોક્ષ જોઈએ છે મોક્ષ, અને વર્તે છે કુગુરુ આશ્રય, તો કેવી રીતે મોક્ષ મળે? કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે. કેમ કે સાચા સત્પુરુષ કોણ એની યોગ્યતા વિચારીને એનો આશ્રય ન લે અને કુગુરુનો આશ્રય વર્તે તો કે તે જીવ સહજ માત્રમાં ભવવૃદ્ધિ કરે છે, કેમ કે તે અમર થવાને માટે ઝેર પીએ છે. એમ સાચા સત્પુરુષને શોધી એ મોક્ષ માર્ગમાં ઘણું જ અગત્યનું છે, કેમ કે એના વગર મોક્ષની પ્રાપ્તિ ન થાય. એટલે સત્પુરુષને શોધી તેની આજ્ઞા વર્તવાનો જેને દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, જેમ કે આપણને કૃપાળદેવ મળ્યા, એમના પ્રત્યે જો શ્રદ્ધા હોય અને એમની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ તો જ તેને જ જ્ઞાન સમ્યક જ્ઞાન પરિણામી થાય, એના અંદર પરિણમે. એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષ્યમાં રાખવાય છે. કૃપાળદેવ આ વાત જેને આત્મહિત જોઈતું હોય તેને આ વાત અવશ્ય લક્ષ્યમાં રાખવાયું છે. અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. અમે એકલા નથી કહેતા, પૂર્વે પણ એવા મહાપુરુષો અનેક થઈ ગયા છે, એમને પણ એમ જ કહ્યું છે. 558 પત્રાંગ 719 જે અધૂરો છે ત્યાંથી આગળ વાંચીએ. સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષ્યમાં રાખવા એવી છે. અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. કૃપાલદેવ કહે છે કે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય છે અને જે તે નિશ્ચય પ્રમાણે વર્તે છે, મારે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધવી છે. જ્ઞાની કહે તેમ જ કરવું છે, એમ જેને હૃદયમાં નિશ્ચય કર્યો અને એ પ્રમાણે જેનું વર્તન છે તેને જ જ્ઞાન સમ્યક રીતે પરિણમે છે.
એ વાત આત્મા જીવે અવશ્ય કે લક્ષ્યમાં રાખવું. અને અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. એટલે બધા જ્ઞાની પુરુષોનું આ જ કહેવું છે. કેમ કે આજ્ઞામાં વર્ત્યા વિના જ આ કાળ, આ જીવ અનાદિકાલથી રજડ્યો છે. એ વાત એક પત્રમાં 511માં પત્રમાં કૃપાલદેવ કહે છે, જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે, જે સાધન એટલે આત્મકલ્યાણ કરવા માટે જે સાધન પૂર્વકાળે એટલે ભૂતકાળમાં આ જીવે કર્યા છે, તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. પૂર્વે જે ધર્મને નામે અનેક સાધન આ જીવે કર્યા છે, અનંતવાર જીન દીક્ષા, આચાર્યપણું, સત્ક્રિયા, જપ તપ, મંત્ર તંત્ર બધું જ કરી છૂટ્યો. તો પૂર્વે જે કંઈ સાધન કર્યા તે જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા હોય એમ જણાતું નથી. એ વાત અંદેશા રહિત લાગે છે. કૃપાલ કે અમને તો એ વાતમાં કોઈ શંકા જ લાગતી નથી. કેમ કે જો આ જીવ જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્ત્યો હોત તો આજે મોક્ષમાં હોત, અહીંયા હોત જ નહીં. કેમ કે જ્ઞાની પુરુષની એક પણ એવી આજ્ઞા નથી કે જે આપણને સંસારમાં લઈ જાય, પણ એ આજ્ઞા પ્રમાણે નથી વર્ત્યો. માટે જ કે છે આ જીવ હજુ આ સંસારમાં છે. તેથી અમને તો એ વાત અંદેશા રહિત લાગે છે, એમાં કોઈ શંકાને સ્થાન લાગતું નથી. જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા હોય એમ જણાતું નથી. એ વાત અંદેશા રહિત લાગે છે. અને જો એમ થયું હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. જો એ પ્રમાણે જ્ઞાની પુરુષોની આજ્ઞા પ્રમાણે વર્ત્યો હોત તો સંસાર પરિભ્રમણ આજે હોત જ નહીં, એ સિદ્ધિને પામ્યો હોત. કેમ કે જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. જ્ઞાની પુરુષની એક પણ એવી આજ્ઞા નથી કે આ જીવને સંસારમાં લઈ જાય. સૈનિક મહારાજાના જીવે પૂર્વ ભવમાં, ભીલના ભવમાં ખાલી એક જ આજ્ઞા આરાધી છે કે કાગડાનું માંસ નહીં ખાવું, બીજું તો માંસ જ ખાતો હતો. છતાં એક પ્રતિજ્ઞાનું પાલન પણ દ્રઢપણે, જ્ઞાનીની આજ્ઞાને તોડી નહીં, મરણ સ્વીકાર્યું પણ આજ્ઞા નહીં તોડી, તો એનું ફળ શું આવ્યું? મોક્ષે જશે, તીર્થંકર બનશે. તો નાની પુરુષની તો કોઈ એવી આજ્ઞા નથી કે જે જીવને આ સંસારમાં લઈ જાય. નાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. એ તો સંસારમાં જવા નહીં દે, તેને રોકે જ. કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી. નાની પુરુષોને તો આત્માર્થ સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધ વશાત જેનો દેહ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામાજીવને પ્રેરે છે. જ્ઞાની પુરુષે પોતાના આત્માનું કલ્યાણ કરી લીધું, હવે સામાજીવને કલ્યાણ માટે જ કહે છે, આત્માનું હિત કરવા. તો સામોજીવ પણ નાનીની આજ્ઞા આરાધે તો એ પણ નાનીની જે દશા થઈ તેને જ પામે. અને જ્ઞાની પુરુષ કે જેને આત્માર્થ પણ સાધી માત્ર પ્રારબ્ધ વશાત જેનો દેહ છે, વિચરે ઉદય પ્રયોગ, માત્ર પ્રારબ્ધ વશાત જેનો દેહ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામાજીવને પ્રેરે, બીજા જીવોના આત્માનું કલ્યાણ જ કરે. એ સિવાય જ્ઞાનીની કોઈ બીજી આજ્ઞા હોય જ નહીં. અને આ જીવ તો પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી, ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવે છે. આ જીવને તો કંઈ આત્મહિત કેવી રીતે થાય એનું જ ભાન નથી, અને ઉલટું આત્મહિતને ભૂલી જ ગયો છે. આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવે છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે, તેથી આત્માર્થ ન થાય. અજ્ઞાની જીવને મુક્તિ માર્ગનું જ ભાન નથી. કઈ દિશામાં માર્ગ છે, દિશા મૂળ થયેલો છે. એ ગમે તેવા પ્રયત્ન કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં.
કેમ કે માર્ગનો જ અજાણ છે. કઈ દિશામાં મુક્તિનો માર્ગ છે એ જ અજ્ઞાનીને ખબર નથી. તો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવે છે તે જીવ પોતાની કલ્પના કરી, એટલે કે અનેક પ્રકારના જપ તપ વગેરે કરી સાધન કરે, તેથી આત્માર્થ ન થાય અને ઉલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય. આ થાય જે કે બાહુબલીજી જેવાને 12 મહિના સુધી પોતે ધ્યાનમાં ઊભા રહ્યા, ઊભા સુકાઈ ગયા, માળા ઘાલ્યા, પક્ષીઓએ વેલો વીંટાઈ ગઈ, છતાં કેવલનાન ન ઉપજ્યું. કેમ કે ભગવાન પાસે જઈશ તો ત્યાં મારા નાના ભાઈઓને નમવું પડશે. આ હું સૂક્ષ્મ માન, એના કરતાં હું અહીંયા કેવલનાન પ્રગટાવીને જ જાઉં, પછી મને નમવું ન પડે, બધા સરખા થઈ જઈશું. આવા ભગવાન બાહુબલી જેવા 4 જ્ઞાનના ધરતા એવી ઊંચી દશાને પામેલાની કેવલનાન ન થયું. એટલે કૃપાલદેવ કહે કે જીવ અનંતકાલથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવલ જ્ઞાન પામે, 48 મિનિટમાં કેવલી બની જાય. એવી જ્ઞાની પુરુષના આજ્ઞાની શક્તિ છે, મહાત્મ્ય છે. જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે, ત્યાં કહ્યું કે ઉલટું આત્મા સાધુ છે એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ, મુખ્ય કારણ છે, જે વાત સ્વપ્ને પણ આવતી નથી તે વાત માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. આ જીવને કલ્યાણ શું, આત્માનું ભાન જ નથી અને માની લે કે મને તો સાક્ષાત્કાર થઈ ગયો. તે જીવ માત્ર મસ્તી પોતાની કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય તેવી એવો પ્રકાર છે. આ જીવને અનાદિકાળથી આંધળો છે. અજ્ઞાની અજાણ્યોને આંધળો બે બરાબર છે. એમ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવે, માર્ગનું ભાન નથી અને એવો પોતાની કલ્પનાએ આત્માર્થ માને તેમાં સફળપણું ન હોય એ વાત સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્યાણમાં જે બાધક રૂપ નીવડ્યા એ બધા સાધન કલ્પિત સાધન, કલ્પિત. કૃપાલ કે પોતાની કલ્પનાથી જીવ કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે સમાધિથી, કે યોગથી, કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. મારું કલ્યાણ જપમાં છે કે તપમાં છે, જ્ઞાની જાણે, જ્ઞાની કહે એમ કર્યા કર, એમાં તારું કલ્યાણ છે. આમાં આ માર્ગમાં તું કંઈ ન જાણે, ગમે એટલો વ્યવહારમાં હોશિયાર હોય, વેપારમાં એમાં નહીં. કેમ કે એના અધિકારી જ્ઞાની જ છે. પ્રભુશ્રી કહે પ્રભુ જ્ઞાનીને ઘેર ઇજારો છે, એ જાણે છે કે માર્ગ કેવી રીતે અનુભવનો માર્ગ છે. અનુભવ ગોચર માત્ર તે સ્વરૂપ આત્માનું છે. માટે જીવના પૂર્વના બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અપૂર્વ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, જે કોઈ દિવસ થયું નથી. એ સિવાય એના પૂર્વના બધા કલ્પિત સાધન, માઠા સાધન મટી શકે નહીં. અને તે આત્મજ્ઞાન તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ વિચાર, અપૂર્વ કર્ણમાં જીવ આવે ત્યારે અનિવર્તી કર્ણમાં આવીને એ કરકડિયા કરીને આગળ વધીને સમ્યક દર્શન પામી જાય. એમ અપૂર્વ વિચાર આવ્યા વિના એને આત્મજ્ઞાન પણ થાય નહીં. અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય? એ વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આ બધું
જોતા કૃપાલ કે અમને તો એવો સિદ્ધાંત તુલ્યા થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન, જ્ઞાની કહે તેમ જ કરવું મોક્ષ માર્ગમાં, અને એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. સિદ્ધ પદ સર્વજીવ છે સિદ્ધસમ, પણ જે સમજે તે થાય. આ સમજે કે જ્ઞાની પુરુષની આજ્ઞામાં આપણું હિત છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપશંભુ નિવર્તવું શરૂ થાય છે. જ્યારથી આ વાત મનાય કે મારું હિત તો જ્ઞાની કહે તેમ કરવામાં છે, એમ નિશ્ચય કરીને તે પ્રમાણે જે વર્તવા માંડે કે ત્યારથી જ બીજા દોષો ઘટવા માંડે છે. બીજા દોષનું ઉપશંભુ નિવર્તવું શરૂ થાય છે. એટલે શાસ્ત્રોમાં કહ્યું કે આણાય ધમ્મો આણાય તવ્વો, આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. માટે કૃપાલદેવે ખાસ અહીંયા કહ્યું કે દેવકણજીને ખાસ આ દ્રઢપણે હૃદયમાં હોય કે મારું કલ્યાણ જ્ઞાની પુરુષની આજ્ઞાના આરાધનમાં છે, તો જ આત્મસિદ્ધિ તમારી સાથે વિચારવી, નહીં તો હમણાં નહીં. સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય. આ સમ્યક જ્ઞાન છે બધું આત્મસિદ્ધિ વગેરે છપદ, પણ એ પરિણમે ક્યારે? તો કે સત્પુરુષ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા, એની આજ્ઞા ઉપાસવાની ભાવના, તેને જ એ જ્ઞાન સમ્યક રીતે પરિણમે. એ વાત આત્માર્થી જીવે એટલે આપણા બધા માટે અવશ્ય લક્ષ્ય રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. અમે એકલા નથી કહેતા, સર્વ જ્ઞાની પુરુષ, પૂર્વે અનંતા જ્ઞાની પુરુષો થઈ ગયા, એ બધા એના સાક્ષી છે કે આ પ્રમાણે ગુરુને આધીન થઈ વર્ષે તે જ કલ્યાણને પામશે. 194માં પત્રમાં આ વાત કૃપાલદેવે ખુલાસો કર્યો કે સુધર્મા સ્વામી સુગણાંક સૂત્રમાં કહ્યું. પહેલું સૂત્ર આચાર્ય, બીજું સુગણાંક સૂત્ર કૃતાંક. સુગણાંક સૂત્રમાં સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે. ભગવાનના ગણધરે ગૌતમ સ્વામી તેમ સુધર્મા સ્વામી પણ ગણધર છે. એ સુધર્મા સ્વામી એમના શિષ્ય જે અંતિમ કેવડી જંબુ સ્વામી તેમને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે. સુધર્મા સ્વામી ભગવાન મહાવીર સ્વામીના ગણધર, એમને ભગવાન મહાવીર સ્વામી પાસે ઉપદેશ સાંભળ્યો. એ સુધર્મા સ્વામી તે પોતાના શિષ્ય જંબુ સ્વામીને એમ કહે છે કે આખા જગતનું જેણે દર્શન કર્યું કેવળ જ્ઞાન વડે એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે. મહાવીર ભગવાને અમને એમ કહ્યું છે, એમ સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે. શું કહ્યું છે મહાવીર ભગવાને? તો કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ગુરુને આધીન થઈ ગુરુની આજ્ઞાએ વર્તતા એવા કેટલા પુરુષો? અનંત પુરુષો. પૂર્વે અનંતા જ્ઞાની થઈ ગયા, એની આજ્ઞા આરાધીને અનંતા જીવો મુક્તિને પામ્યા. એ બધા ગુરુ આજ્ઞાથી જ પામ્યા. ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા, મુક્તિને પામ્યા. હવે ગુરુને આધીન થઈ વર્તન. બ્રહ્મચારી વિવેચનમાં કહે છે ગુરુ કોને માનવા? તો કે જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેની આજ્ઞાએ વર્તે તો પોતાને પણ જ્ઞાન પ્રાપ્ત થાય. જેને આત્મજ્ઞાન થયું છે એવા આત્મજ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તો જ પોતાને જ્ઞાન થાય. કેમ કે જ્ઞાની જ જ્ઞાન આપી શકે, માર્ગને પામેલો માર્ગ પમાડશે. જેને આત્મજ્ઞાન થયું, આત્માનો અનુભવ થયો, એવા જ્ઞાની પુરુષો જ આત્મા અનુભવનો માર્ગ આપણને બતાવી શકે. એટલે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે. અહીંયા જ નહીં,
કે સર્વ ઠેકાણે સર્વશાસ્ત્રમાં પણ આ જ વાત કહેવાનો લક્ષ્ય છે. શું? તો કે આણાએ ધમ્મો આણાએ તવ્વો. એટલે શું? તો કે આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. સત્પુરુષોની આજ્ઞા પ્રમાણે વર્તન કરવું એ જ ધર્મ અને આજ્ઞાથી વિરુદ્ધ વર્તવું એ જ સંસાર છે. એટલે કહ્યું છે આજ્ઞા આરાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. એટલે આજ્ઞાનું આરાધન સિવાય ચ, શિવ એટલે મોક્ષ. આજ્ઞાનું આરાધન સિવાય એટલે મોક્ષનું કારણ, અને આજ્ઞાનું વિરાધન તે સંસારનું કારણ. આજ્ઞા આરાધા વિરાધા ચ સિવાય ચ ભવાય છે. નાની પુરુષોની આજ્ઞાની વિરાધના કરવી તે ભવાય છે, સંસારનું કારણ, અને એનું આજ્ઞાનું આરાધન તે મોક્ષનું કારણ છે. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય છે. એ લક્ષ્ય જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વવિધિ પ્રધાન કારણ સ્વચ્છંદ છે. કેમ એ આજ્ઞાનો લક્ષ્ય જીવોને નહીં થયો? તો કે સ્વચ્છંદ આડો આવે છે. હું જાણું છું, મને સમજું છું, મને બધી ખબર છે. એ સ્વચ્છંદ એનો આડો આવે, અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબંધ, જેણે સ્વચ્છંદ મંદ કર્યો, એટલે જે જ્ઞાનીની આજ્ઞા વર્તે સ્વચ્છંદ રોકીને, તે તો અવશ્ય કેવળ જ્ઞાન પામે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમાં અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. નિર્દોષ એવા જીનેશ્વરે આ ભાખ્યું કે જે પોતાનું ડાપણ મૂકી દઈ આ માર્ગમાં, વિતરાગ માર્ગમાં, અને એના કયા પ્રમાણે જે વર્ત્યા તે પૂર્વે અનંતા જ્ઞાની બની ગયા. પણ એ સ્વચ્છંદ જીવથી છૂટતો નથી અનાદિથી, તેથી જીવ રઝળે છે. હવે પણ નાનીની આજ્ઞાનું આરાધન જો કરે, એક નિષ્ઠાએ એ સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે, અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષ્યમાં રાખવા યોગી છે. અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. સર્વ જ્ઞાની પુરુષો જ્યારે ભગવાન મહાવીર એમ કહે કે પૂર્વે અનંતા જ્ઞાનીઓ જે થયા તે જ્ઞાની પુરુષો ગુરુની આજ્ઞા આધીન ન જ વર્તીને થયા, એટલે સર્વ જ્ઞાની પુરુષોની સાક્ષી છે. એ જ માર્ગ છે. જીણાણા કુણમ તાણમ સભ્યેભી મુખ કારણમ સુંદરમ અપી સ્વબુદ્ધિએ સવમ ભવ નિબંધન. જીણાણા કુણમ તાણમ સભ્યેભી મુખ કારણમ. જીનેશ્વર ભગવાનની કોઈ પણ આજ્ઞા તે સર્વ મોક્ષનું કારણ છે. જીણાણા કુણમ તાણ સભ્યેપી મોક્ષ કારણ. મોક્ષનું કારણ પણ સુંદરમ અપી સ્વબુદ્ધિએ, પોતાની બુદ્ધિએ સુંદર લાગે કે હું આ પ્રમાણે જો વર્તન કરું ને તો મારું શીઘ્ર કલ્યાણ થઈ જાય, મને જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય, ધ્યાન કરું, તપ કરું, જપ કરું, એમ સુંદરમ અપી પણ સ્વબુદ્ધિએ સવમ ભવ નિબંધન. સર્વ સંસાર બંધનનું જ કારણ છે. સુંદર લાગતો એ પણ સ્વબુદ્ધિથી છે તો એ સંસાર વધારનાર જ છે. હવે આગળ કૃપાલી કે છે, પ્રભુશ્રીને લખે છે, પહેલાં તો આ કહ્યું કે દેવકણજી વગેરે બધાને આજ્ઞાનો લક્ષ્ય બરોબર થયો હોય તો એમને આત્મસિદ્ધિ તમારી સાથે અવગાવવામાં બાદ નથી, નહીં તો અવગાન કરવાની એમને આજ્ઞા નથી, તમારે એકલાય કરવું. હવે કહે છે પ્રભુશ્રીને, બીજા મુનિઓને પણ જે પ્રકારે વૈરાગ્ય ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે. બીજા બી સાધુઓ છે તમારી સાથે, એમનો વૈરાગ્ય ઉપશમ કેમ વધે, વિષય કશાય કેમ મંદ પડે? વિષયો મંદ પડે તો વૈરાગ્ય આવે, કશાયો મંદ પડે તો ઉપશમ આવે. એમ જે પ્રકારે મુનિઓને વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિ થાય, વિવેક વધે, તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકણજીએ યથાશક્તિએ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે. યથાશક્તિ તમે કે દેવગણજી બીજા મુનિઓને આત્મસિદ્ધિમાંથી કે બીજા ગ્રંથોમાંથી વૈરાગ ઉપશમ કેમ વધે એવું સંભળાવજો,
અને એ પ્રમાણે એમનું પ્રવર્તન કેમ થાય પ્રવર્તાવજો. યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે. તેમજ અન્ય જીવો પણ આત્માર સન્મુખ થાય અને જ્ઞાની પુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મોડી પાડે, એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે. બીજા પણ ખાલી મુનિઓને જ નહીં, પ્રભુશ્રી આગળ જે બીજા પણ સમાગમવાસી શ્રાવક શ્રાવિકાઓ કોઈ પણ આવે એ બધાને બીજા જીવો પણ આત્મા સન્મુખ થાય, બધાને આત્મકલ્યાણ કરવાની ઈચ્છા જાગે, આત્મકલ્યાણ સન્મુખ થાય અને જ્ઞાની પુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે. બીજા જીવો પણ એ ભાવ સમજે કે ગુરુ આજ્ઞા એ ધર્મો, આજ્ઞાથી જ આજ્ઞામાં જ ધર્મ છે. જ્ઞાની કહે તેમ વર્તે જ કલ્યાણ છે. એ બીજા જીવો પણ સમજે અને એમની દ્રઢ નિશ્ચય થાય કે મારે પણ આજ્ઞા તો આરાધવી જ પડશે. બીજા જીવો પણ આત્મા સન્મુખ થાય અને સત્પુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે. વિરક્ત પરિણામ વૈરાગ્ય ભાવ, સંસાર પ્રત્યે એમને પણ વિરક્તિ આવે, વૈરાગ્ય પ્રગટે, એવા વિરક્ત ભાવને બીજા જીવો પણ પામે. રસાદિની લુબ્ધતા મોડી પાડે. રસ જીવા ઇન્દ્રિય, સ્વાદ ઘટાડવાની ઈચ્છા, આ ખાઉં તે ખાઉં, એવી જે જાત જાતની ઈચ્છાઓ જે જીવા ઇન્દ્રિયને પોષવાની રસેન્દ્રિય એને કહેવાય, એ મોડી પડે. પછી રસ આદિમાં પાંચેન્દ્રિયો આવી ગઈ, રૂપ રસ ગંધ સ્પર્શ. એ પાંચેન્દ્રિયના વિષયોની લુબ્ધતા મોડી પાડે જીવો, એટલે કે વિષય કસાય ઘટે. રસાદિની લુબ્ધતા મોડી પાડે. એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે. પ્રભુશ્રીને લખ્યું કૃપાલદેવે, એકમાત્ર આત્માર્થ, બીજું કોઈ પ્રયોજન નહીં. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ, બીજો કંઈ મનમાં રોગ હોય નહીં. મારા આત્માનું કલ્યાણ કેમ થાય, વિષય કસાય મારા કેમ ઘટે, કેમ કે મંદ વિષયને સરળતા, સહાજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. વિષયો મંદ કરવા જ પડશે, એ તો પહેલી ભૂમિકા છે, પહેલું પગથિયું છે. આચારો પ્રથમો ધર્મ. એમ બીજા જીવો પણ આત્મા સન્મુખ થાય અને જ્ઞાની પુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, સંસારથી વિરક્ત થાય. રસાદિની લુબ્ધતા મોડી પાડે, પાંચ ઇન્દ્રિયના વિષયો મોડા પાડે. એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે. આ પ્રમાણે તમારે ઉપદેશ કરવો. હવે આ પત્રમાં છેલ્લું લખે છે કૃપાલદેવ પ્રભુશ્રીને, આપણા બધા માટે છે કે અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. અનંતવાર, અનંત ભાવ આપણે કર્યા એ બધા જ આ શરીરને માટે જ ગયા. અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. આ ભાવમાં પણ આપણને સત્પુરુષ મળ્યા. હવે કંઈ આત્માની સંભાળ આપણે કરીએ તો આ ભાવ કંઈ આત્માર્થે જાય, આત્મહિતમાં કામ લાગે. બાકી તો આ ભાવ પણ દેહ અર્થે જ જાય. સવારથી ઉઠીને આ દેહની સંભાળ કરીએ છીએ સાંજ સુધી, અને જો આત્માની સંભાળ ન કરીએ તો આખું જીવન દેહાર્થે જ ગયું, જે આખી દુનિયા કરે છે. આ દેહને કેમ શાતા પહોંચે શરીરને, એના માટે જ મથે છે બધા. અનંતવાર આવું કર્યું છે. અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. આત્માને આ શરીરનો નોકર બનાવી દીધો. આ શરીર બન્યું શેઠ અને આત્મા તેનો નોકર બની ગયો, આખો દાડો એની સેવા કરે. અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મ વિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ એકમાત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ, એ જ વિનંતી. પૂર્વે અનંત ભાવ ચાલ્યા ગયા
એનું તો હવે કંઈ કરી શકાય નહીં. અનંતવાર દેહ ધરી રાગ દ્વેષ મોહ કામ ક્રોધાદિ ભાવો કર્યા અને એના ફળો પણ ભોગવ્યા. જન્મ મરણ અનંતવાર 4 ગતિમાં. હવે કે છે કે આ દેહ જો મનુષ્ય ભાવ છે તમારો, ત્યાં સુધી જો એને સફળપણું કરવું હોય તો કરી લો. હજુ તમારા બાજી તમારા હાથમાં છે. અનંતવાર આ દેહને અર્થે આત્મા ગાળ્યો છે, પણ આ દેહ જે ભાવ આત્માને અર્થે ગળાશે, આત્માને જ માટે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે તે ભાવમાં આત્મવિચાર જન્મ પામવા યુગ જાણી. જેમ કે આ ભાવમાં આપણને સત્પુરુષ મળ્યા, તેથી આત્મવિચાર જન્મ પામવાનો યોગ છે. કૃપાળુ દેવે આત્માર્થે જ બધું બતાવ્યું. આત્મવિચારણા કેમ જન્મે એના જ બધા પ્રયત્ન છે. આખી આત્મસિદ્ધિ નામ જ એનું આત્મસિદ્ધિ. આત્માની પ્રાપ્તિ કેમ થાય? આત્મા છે, નિત્ય છે, કરતા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આત્માની સિદ્ધિ સુધીનો ઉપાય એમાં બતાવ્યો છે, મોક્ષ પ્રાપ્તિ થાય ત્યાં સુધી. તેમ આ દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ. આ ભાવમાં આપણે હવે શું કરવું જોઈએ? જો આત્મવિચારના જન્મ પમાડવી હોય તો દેહાર્થની કલ્પના છોડી દઈએ. દેહ સંબંધી શાતાનો અભિપ્રાય મૂકી દઈએ. મને આ દેહને કેમ સુખ ઉપજે, શરીરને, એ મુખ્ય ધ્યેયને રાખતા. એને કંઈ રોગ થાય તો દવા કરવી એનું ના નથી કહ્યું, પણ આ શરીર મારું કેમ પુષ્ટ રહે, સારી સારી વસ્તુ ખાઉં તેથી ઇન્દ્રિયો ઉન્મત્ત થાય, એવો ભાવ જ્યાં છે ત્યાં તો સંસાર વૃદ્ધિનો જ ભાવ છે. એમ સર્વ દેહાર્થ દેહ અર્થ દેહ સંબંધી કલ્પના છોડી દઈ. એટલે શાતાનો અભિપ્રાય, મને આ શરીરને સુખ કેમ ઉપજે, એના માટે શું કરું? હવે મારા આત્માને કેમ સુખ ઉપજે, મારો આત્મા શાશ્વત સુખ શાંતિને કેમ પામે, એના શું ઉપાય છે એ શોધું કાયમને માટે. સર્વ દેહાર્થની કલ્પના હવે છોડી દઈ. માત્ર મોક્ષ અભિલાષ, એકમાત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. જો મુમુક્ષુ છે, મુક્તિ મેળવવાનો ઈચ્છુક છે, તે મુમુક્ષુ, તેવાનો નિશ્ચય એવો દ્રઢ હોવો જોઈએ કે હવે મારું જેટલું જીવન છે તે આત્માર્થે જ ગાળવું. સંસાર અર્થે ભોગ અર્થે અનંત જન્મ મરણ કરી દીધા, અનંત કાળ વ્યતીત કર્યો. હવે તો એકમાત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. કેમ કે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે, નિર્ધાર નથી. મારે આ બ્રહ્મ કલ્યાણ કરવું જ છે, તેને કોણ રોકી શકે? સંસારમાં આપણે બધા કે મારે પૈસો મેળવવો જ છે, યેન કેન પ્રકારનો પુરુષાર્થ કરીને મેળવે છે. તો કે ઘર ચાલે નહીં, તો એકમાં ન ફાવે તો બીજું ત્રીજું. તો એમ નિશ્ચય કરે કે મારે આ ભમ હવે આત્મિત કરવું જ છે, કેમ કે બધી સામગ્રી મને ઉપલબ્ધ છે ને એવી સામગ્રી દરેક ભમો મળતી નથી. માટે આ ભમો તો મારે આત્મિત કરવું જ છે, એવો દ્રઢ નિશ્ચય હોય તો કરી શકે. એટલે કૃપાલ કે મુખ્ય અંતરાય તો આ અનિશ્ચય છે એનો છે. સર્વદેહાર્થની કલ્પના છોડી દઈ, એકમાત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. અને એવો જેનો દ્રઢ નિશ્ચય છે તેને તો કૃપાલ કે છે કે આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. મારે આત્મહિત કરવું છે તો જ્ઞાની પ્રત્યે પ્રેમ જાગે, એના વચનો પ્રત્યે પ્રેમ આવે અને એને જ્ઞાની પુરુષના વચનો સુહાય ગમે. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. ત્યારે એની સુવિચારણા પ્રગટે અને તેમાંથી સુખદાય, સુખને દેવાવાળું એવું આત્મજ્ઞાન પ્રગટે. અને જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એવી સુવિચારણા ઉત્પન્ન થશે તો કે આત્મજ્ઞાન થશે અને એ આગળ જતા એને મુક્તિ મેળવી આપશે.
માટે કૃપાલદેવે કહ્યું છે કે એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. જેને સમ્યક તત્વ સમજાયું એ હવે સમયને નહીં વેડપતા કે હવે શીઘ્ર મારા આત્માનું હિત કેમ થાય તેમ જ કર. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ આ છે, રાગ દ્વેષ અજ્ઞાનનું કાઢવું. દર્શનમો એ અજ્ઞાન છે, ચારિત્રમો રાગદ્વેષ છે, એ મોહની કર્મના બે ભેદ છે. આ રાગદ્વેષ અજ્ઞાન કાઢવું એમ કહો કે મોહની કર્મનો નાશ કહો, એક જ છે. અને મોહ ગયો એટલે બધું જ ગયું, મોહની કર્મ ગયો એટલે બધું જ ગયું. નાનાવણી દર્શનાવણી અંતરાય બધા જ જાય. એટલે કૃપાલ કે તેમાં મુખ્ય મોહની હણાય તે કો પાઠ. મોહ હણે એવો પાઠ બતાવું કે જેથી તમારા સર્વ દુઃખ નાશ પામી જાય. એ રાગદ્વેષ જ છે બધા. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા રાગ દ્વેષ અણહેતુ, એટલે નકામા આજીવ રાગદ્વેષ કર્યા જ કરે છે. મદન રેખા સતી હતી, તેના પતિને નહીં, યુગબાહુની વાત છે. મણિરત્નો ભાઈ યુગબાહુ, એને એના ભાઈ મણિરથે મારી નાખ્યો. ત્યારે અંત વખતે એની પત્ની મદન રેખા એ એને ઉપદેશ આપે છે કે હવે તમે ભાઈ પ્રત્યે પણ દ્વેષ કરશો નહીં અને મારા પ્રત્યે રાગ પણ કરશો નહીં. અંત વખતે સતી છે એટલે કિંચિત જો મારા પ્રત્યે રાગ રહી ગયો તો હવે તો આ દેહ છૂટી જશે, એ જીવી શકે એમ નથી. અને જો ભાઈએ માર્યો છે એને તલવાર ખોંચી દીધી, હવે ભાઈ પ્રત્યે આ દ્વેષ કરે છે એને સમાવ્યો કે હવે બધું ભૂલી જાઓ, તમે આ તમારા જ કરેલા કર્મ તમને નડ્યા છે, હવે ક્ષમતા રાખો. એવો અંતે ઉપદેશ આપી ન રાગ ન દ્વેષમાં જવાનો ઉપદેશ આવી ક્ષમતા ભામો લાવીને સમાધિ મરણ કરાવી દીધું તો દેવગતિ પામ્યો. નહીં તો એને મનમાં ભયંકર રૌદ્ર ધ્યાન થતું હતું, મારા ભાઈએ આવો ભયંકર અન્યાય કર્યો, પણ આવું અંતે આવું નિમિત્ત મળી ગયું કે સમાધિ મરણ થઈ ગયું. આત્મા સંભાવમાં આવી જઈ અને એની ગતિ સુધરી ગઈ. સર્વ દુઃખનું મૂળ રાગદ્વેષ જ છે. એટલે અહીંયા કે છે કે જેને આત્માર સાધવો છે તેને રાગદ્વેષ કાઢવા, અને રાગદ્વેષ કાઢવા માટે જ આ આખું જીવન ગાળવું, હવે વધારવા માટે નહીં. અને એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ કે આ ભાવમાં મારે આત્મહિત જ કરવું છે, રાગદ્વેષ ઘટાડવા જ છે, વધારવા નથી. એ જ વિનંતી સર્વ મુમુક્ષુઓને નમસ્કાર પ્રાપ્ત થાય. શ્રી સહજાત્મ સ્વરૂપ કૃપાલદેવ પોતાનું નામ લખ્યું, ઓળખાણ આપી પોતે કોણ છે. શ્રી સહજાત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ છે કૃપાલદેવ. એટલે મૂર્તિ ના નીચે લખેલું ઘણા ઠેકાણે હોય કે શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી, સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામી શ્રીમદ રાજચંદ્ર. અર્થાત જે શુદ્ધ આત્મા બની ગયા છે, દેહ એમનો નથી. એ સહજ એટલે શુદ્ધ સહજ સ્વાભાવિક આત્મ સ્વરૂપમાં સ્થિત છે. એ જ એમને પોતાનું સ્વરૂપ છે, પોતાની ઓળખાણ આત્માની. સર્વ મુમુક્ષુઓને નમસ્કાર. શ્રી સહજાત્મ સ્વરૂપ. આ પ્રમાણે આ પત્રાંક 719 પૂરો